નમસ્કાર. ગેનીબેનનો સળગતો ધડાકો. સાંસદમાં પહેલીવાર બોલ્યા ગેનીબેન, જેમાં ગેનીબેન ચાંદીપુરા વાયરસ બાબતે અધ્યક્ષને માહિતગાર કર્યા છે. જો આ વાયરસને ગંભીર રૂપથી લેવામાં નહીં આવે તો કોરોના કરતાં પણ વધારે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. ચૂંટણી બાદ લોકસભામાં વિપક્ષ જોરદાર ટક્કર આપી રહી છે. આજે સંસદના બંને ગૃહમાં કાર્યવાહી દરમિયાન હોબાળો જોવા મળ્યો હતો, જેમાં વિપક્ષી સાંસદોએ જોરદાર હોબાળો કર્યો હતો. ગેનીબેને જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને લઈને મારી માનનીય પ્રધાનમંત્રી અને આરોગ્ય મંત્રીને અપીલ છે કે આ વાયરસની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને તેને રોકવા માટેના પગલાં વહેલી તકે ભરીને ગુજરાતને આ વાયરસથી મુક્ત કરી દેવામાં આવે. ગેનીબેને કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી હાલ 84 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાંથી આ વાયરસના કારણે 37 બાળકોના જીવ ગયા છે. ધન્યવાદ. જય હિન્દ.